હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને એની અંદર છે એક્ટિવિટી 5 એ આપણે જોઈશું. આગળ અગાઉ આપણે એક્ટિવિટી 1 થી 4 જોઈ ગયા છે. એમાં એક્ટિવિટી 4 છે એ મેઇન એક્ટિવિટી છે. જો તમે ના જોયું હોય તો આગળના વિડીયોમાં તમે જોઈ લેજો. ચલો આપણે હવે એક્ટિવિટી 5 જોઈએ. શું છે એક્ટિવિટી 5 ની અંદર? કે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. એટલે કવિતાને ગાવાની છે, વાંચવાની અને એન્જોય કરવાની છે, મજા કરવાની છે. અહીંયા શું લખ્યું છે? ફૂડ ઇઝ નાઇસ. ફૂડ એટલે કે ખોરાક, નાઇસ એટલે સારું, એટલે કે ખોરાક સારો છે. ઓન ધ રાઈસ એડ સમ કરી. રાઈસ છે એટલે કે ચોખા, ચોખાની અંદર ઉમેરવાનું છે થોડું શું કરી, એટલે કે ચોખાની ઉપર થોડી કડી દાળ ઉમેરો, એવું કહે છે. ડોન્ટ ઈટ ઇન અ હરી. એટલે કે ઉતાવળથી જલ્દીથી ખાવ નહીં. એટલે આ કવિતામાં શું કહે છે? ખોરાક સારો છે, ભાત ઉપર કઢી ઉમેરો અને જલ્દીથી તમે ખાવ નહીં. ચાલો આગળ જોઈએ. શું છે? વેજીટેબલ આર નાઇસ. એટલે કે શાકભાજી છે એ સારા છે. વેજીટેબલ્સ આર યમી. એટલે કે શાકભાજી છે એ ખાવામાં યમી છે, એટલે કે સ્વાદિષ્ટ છે. યમી એટલે આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી. એટલે કે મને શાકભાજી ગમે છે એટલે તો હું ખાઉં છું મારા પેટ માટે. જો વિદ્યાર્થી મિત્રો, શાકભાજી ખાવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. શાકભાજી ખાવી એ કેમ કે શાકભાજી ખાવાથી જ આપણને શરીરમાં તાકાત, તંદુરસ્તી અને સ્ફૂર્તિ મળે. તો જ આપણે રોજનું રોજ કામ કરી શકીએ છીએ. એટલે રોજ આપણે શાકભાજી ખાવા જોઈએ. ચલો આટલું ક્લિયર કે નહીં? અહીંયા શું લખ્યું છે? રિપ્લેસ વેજીટેબલ્સ વિથ. કે વેજીટેબલ્સને રિપ્લેસ કરવાની, કે વેજીટેબલ્સની જગ્યાએ આપણે બીજો શબ્દ લખવાનો છે, જેમ કે ફ્રૂટ, આઈસ્ક્રીમ, ચોકલેટ એન્ડ સો ઓન. કે વેજીટેબલની જગ્યાએ આ શબ્દો લખવાના, ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ. એનાથી આપણે કવિતા બનાવવાની છે. અહીંયા શું લખ્યું છે? ફ્રૂટ્સની જગ્યાએ શું બનાવવાનું? વેજીટેબલ્સની જગ્યાએ ફ્રૂટ્સ. કે ફ્રૂટ્સ આર નાઇસ. Fruits are yummy. I like fruits in my tummy. એ રીતના. એ જ રીતના આપણે આઈસ્ક્રીમનું. આઈસ્ક્રીમ આર નાઇસ. આઈસ્ક્રીમ આર યમ્મી. I like ice cream in my tummy. ચલો એ જ રીતના ચોકલેટનું. ચોકલેટ આર નાઇસ. Chocolates are yummy. I like chocolates in my tummy. ચલો આ જોઈ લીધું કે એક્ટિવિટી 5.